કચ્છના માંડવીના દરિયામાં પ્રવાસી યુવક તણાયો। પરપ્રાંતીય યુવક માંડવી બીચ પર ફરવા આવ્યા હતા। દરિયામાં સ્નાન કરવા જતા ઊંચી લહેરોમાં એક યુવક ફસાઈ ગયો। સ્થાનિકોએ ભારે જહેમત બાદ યુવકને સલામત બહાર કાઢ્યો। યુવકને સારવાર માટે માંડવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। કેટલાક પરપ્રાંતીય યુવકો જેઓ માંડવી બીચ પાસે આવ્યા હતા ફરવા માટે અને દરિયામાં જ્યાં સ્નાન કરવા જતા ઊંચી લહેરમાં એક યુવક ફસાઈ ગયો હતો। જેવી આ અંગેની જાણ થઈ તરત જ આસપાસથી સ્થાનિકો પણ દોડી આવ્યા અને મહા મહેનતે આ યુવકને બહાર કાઢ્યો અને તેને સારવાર માટે ખસેડાયો। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા કૌશિક છાયા। કૌશિક, આ યુવક જે તણાયો હતો, શું અપડેટ છે? જે ચોક્કસથી માંડવીના મધદરિયે એક યુવક ફસાયો હતો, જેને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને સારવાર માટે માંડવીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને હાલ તેની તબિયત ભયમુક્ત હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।